નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં લારી ગલ્લા મામલે થયેલા વિવાદમાં મહાનગરપાલિકા જવાબદાર। મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાનું ખુલ્લું સામે આવ્યું। પોરબંદરમાં મુખ્ય બજારમાં વેપારીઓની પેશકદમીને લઈને વિવાદ। પોલીસની કામગીરીને વેપારી આગેવાન સહિતનાઓએ આવકારી। પોરબંદરમાં ભાડાની દુકાનનો સાટાખત મામલે કોર્ટમાં ચુકાદો। મહાનગરપાલિકાની દુકાનો ભાડે આપ્યા બાદ સાટાખત ગેરકાયદેસર ગણાય। પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ। દરિયામાં લાઇટ ફિશિંગ કરતા 2 પિલાણા સામે પોલીસે કરી કાર્યવાહી। પોરબંદરમાં લારી ગલ્લા અને કેબિન ધારકોનો વિવાદ વકર્યો છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિવાદ પાછળ સૌથી મુખ્ય જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાનું ગુજરાત ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે। પોરબંદરમાં હાલ લારી અને કેબિન ધારકોના રસ્તા પર દબાણનો વિવાદ વકર્યો છે અને મુખ્ય બજારમાં તો લારી ગલ્લાને 15 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે, જેથી વર્ષોથી લારી ગલ્લાઓ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓની રોજીરોટી પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે। ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ મામલે અન્ય શહેરોની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરતા એવું સામે આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા લારી ગલ્લાઓની સમસ્યાના નિવારણ અર્થે 2019માં સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી હતી, જેની અમલવારી થતા સમસ્યાનું નિરાકરણ થઈ શકે। કારણ કે અન્ય મોટા શહેરોમાં પણ લારી ગલ્લાઓ હોય જ છે અને હજારો પરિવારો આ લારી ગલ્લા પર જ પોતાનો નિભાવ કરતા હોય છે। પરંતુ આ શહેરોની મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 19 સભ્યોની બનેલી નગર વેચાણ સમિતિની રચના કરી હોય છે, જેમાં સરકારી ઉપરાંત બિનસરકારી સભ્યો હોય છે। પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બની 11 માસ થયા છતાં હજુ સુધી IAS ગણાતા મ્યુનિસિપલ કમિશનરે સ્ટ્રીટ વેન્ડર માટે અલગથી કોઈ પોલિસી જ નથી બનાવી, તેમજ સ્ટ્રીટ વેન્ડરોને ક્યાં ઊભા રહેવું અને ક્યાં ન ઊભા રહેવું એ બાબતે અત્યાર સુધી કોઈ ચોક્કસ નિયમો જ બન્યા નથી। આમ મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાય છે। આથી હવે પોરબંદરમાં પણ આ સમિતિ બનાવવાનો સમય આવી ગયો હોય તેવું તાજેતરમાં થયેલ વિવાદ પરથી લાગી રહ્યું છે। આ સમિતિ નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી પ્રમાણે શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર અલગ અલગ 3 પ્રકારના વેન્ડિંગ ઝોન, જેમાં નો વેન્ડિંગ ઝોન, પ્રતિબંધિત વેન્ડિંગ ઝોન અને પ્રતિબંધ મુક્ત વેન્ડિંગ ઝોન જાહેર થઈ શકે છે। નો વેન્ડિંગ ઝોનમાં કલેક્ટર અને જિલ્લા પંચાયતી કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારત, ફાયર બ્રિગેડ સ્ટેશન, જનરલ હોસ્પિટલ જેવી મહત્વના સ્થાનના પ્રવેશ અને નીકળવાના સ્થળોની આસપાસનો એરિયાને નો વેન્ડિંગ ઝોનની શ્રેણીમાં સમાવવા યોગ્ય ગણી શકે છે। એ સિવાય જ્યાં રસ્તાઓ ખૂબ સાંકડા છે ત્યાં પ્રતિબંધિત વેન્ડિંગ ઝોન પણ જાહેર થઈ શકે છે। કેટલાક રસ્તાઓ પર એક બાજુની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રસ્તાવિત કરી શકાય છે। વાહન વ્યવહાર અને રાહદારીઓની સરળ અવરજવર ધ્યાને લઈ સ્ટ્રીટ વેન્ડિંગની મંજૂરી આપી શકાય છે। એ સિવાય ત્રીજો વેન્ડિંગ ઝોન છે એ પ્રતિબંધ મુક્તિ વેન્ડિંગ ઝોન છે, જ્યાં સરળતાથી લારી ગલ્લાઓ રાખી શકાય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના માટે પ્રથમ તો શહેરી વિસ્તારમાં કુલ કેટલા લારી ગલ્લાઓ છે તેનો સર્વે કરવો જોઈએ અને ત્યારબાદ વેન્ડિંગ ઝોન નિર્ધારિત કરી ઝોન પ્રમાણે અલગ અલગ ભાડું પણ લઈ શકે છે। તમામ સ્ટ્રીટ વેન્ડરને કે લારી ગલ્લાનું રજીસ્ટ્રેશન કરી તેઓને ત્યારબાદ સર્ટિફિકેટ અને ID કાર્ડ આપી શકે છે। આમ સ્ટ્રીટ વેન્ડર સમિતિ બન્યા પછી શહેરના મુખ્ય માર્ગો પર દબાણ અને ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિરાકરણ થઈ જશે, તેમજ લારી ગલ્લાવાળાઓની રોજીરોટીનો પણ પ્રશ્ન ઉદ્ભવશે નહીં। આથી મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને તેની સમિતિ બનાવવા ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જરૂરી બન્યું છે, તેમ ગુજરાત ન્યૂઝ દ્વારા આ મામલે કરાયેલા અભ્યાસ પરથી જણાઈ રહ્યું છે। વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પેરેડાઇઝ પાસેની શોપિંગ માર્કેટની દુકાનોની હરાજી તારીખ 17 નવેમ્બરના કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 જ ફોર્મ ભરાયા હતા, જેથી તારીખ 20/11 સુધી ફોર્મ ભરવાની મુદત
વધારી હતી, પરંતુ આ મુદત વધાર્યા બાદ પણ કોઈ પાર્ટીએ રસ લીધો નથી. જો કે આ મામલે મહાનગરપાલિકાએ મગનું નામ મરી પાડ્યું નથી. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઇઝ પાસે સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ માર્કેટની તમામ 60 જેટલી દુકાનોની હરાજી સફળ થઈ ન હતી, જેથી પાલિકાએ સરકારને ભાડું ઓછું કરવા ફેબ્રુઆરી 2023માં દરખાસ્ત મૂકી હતી અને બાદ પણ રિમાઇન્ડર કર્યા હતા. ત્યારે આખરે સરકારે દરખાસ્ત મંજૂર કરી હતી. સરકારે દુકાનના ભાડામાં 50% ઘટાડો અને પાલિકાએ 9 વર્ષના ભાડા કરારને બદલે સરકારે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક અપસેટ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી. મહાનગરપાલિકા આવ્યા બાદ હવે દુકાનોની હરાજી જાહેર કરી. તારીખ 17 નવેમ્બરના હરાજી કરવામાં આવી હતી. ડિપોઝિટની રકમ 75,000 થી લઈને 1,65,000 તેમજ દુકાનનું ભાડું ₹5,057 થી લઈને 12,946 રાખવામાં આવ્યું હતું. ત્યારે હરાજીમાં 60 દુકાનો સામે માત્ર 3 પાર્ટીએ ફોર્મ ભર્યા હતા. એ હરાજી સફળ રહી ન હતી, જેથી મુદતમાં વધારો કરી તારીખ 20/11 સુધીમાં ફોર્મ ભરી શકાશે તેવું જાહેર કર્યું હતું અને તારીખ 25/11ના રોજ હરાજી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ મુદત વધાર્યા બાદ પણ ફોર્મ ભરાયા ન હતા. 60 દુકાન માટે માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જેથી ફરી વખત હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે. જો કે હરાજી થઈ હતી કે નહીં અને ન થઈ તો શું કારણે ન થઈ? ફોર્મ ભરવાની મુદતમાં વધારો થયો છે, કેમ કે આગામી હરાજી ક્યારે થશે તેવી કોઈ વિગતો હજુ સુધી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ મીડિયાને લોકો સમક્ષ જાહેર કરી નથી. આવી ઘોર બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલીક લાઇટ રિપેર કરી અને કેટલાક વૃક્ષોની ડાળખી કાપી બિનજરૂરી પ્રેસ નોટ મીડિયાને આપવાના બદલે પ્રજાની મિલકતનું શું થયું તે વિગત મીડિયાના સમક્ષ જાહેર કરવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે. પરંતુ નિંભર અધિકારીઓ આ મામલે અનેક વખત ધ્યાન દોરવા છતાં હજુ પણ બિનજરૂરી માહિતીઓ મીડિયાને આપી રહ્યા છે અને જરૂરી માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલ પાસપોર્ટ સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન કરેલ પાસપોર્ટ 3 માસે પણ ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે પાસપોર્ટ રજીસ્ટ્રેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારે આ સેન્ટરમાં દિવસ દરમિયાન અનેક અરજદારો પાસપોર્ટના રજીસ્ટ્રેશન કરાવવા માટે આવતા હોય છે, જેમાં અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ પાસપોર્ટ 3 મહિને પણ આવ્યા ન હોવાથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં જે વિદેશ જવાનો ક્રેઝ હોય અને ઇઝરાયલ ને યુકે માણસો જતા હોય અને પાસપોર્ટની તાત્કાલિક જરૂર પડતી હોય તો 20 દિવસમાં જે સેન્ટર છે આપણું જે પાસપોર્ટ કાઢવાનું એ સેન્ટર ઉપર આપણા લોકો જતા હોય તો એ લોકોને ત્યાં કોઈક હિન્દી ભાષી છે એ ઓનલાઈન કરી અને પછી એ તપાસ કરવા જાય લોકો તો કે ભાઈ મેરે કોઈ કુછ પતા નહીં, મેં તો ઇધર સે ભેજ દિયા, હવે તુમેરા એક ઉપર ગયા હે ભાઈ. આવો જ જવાબ આપે છે બધાને અને ત્યાંથી એને ત્યાંથી હળદૂત કરીને કાઢે છે. આવું તો અનેક છોકરાઓ, પછી હું કાલના પ્રમ દિવસ 7 થી 8 છોકરાઓને લઈને ગયો તો એમાં અમુકને 6 મહિના થાય નથી આવ્યા. મારા છોકરાનો હર્ષુક વાલજીનો પાસપોર્ટ 3 મહિના થાય છે અને 3 મહિના થાય હજી પાસપોર્ટનું ઠેકાણું નથી, ક્યાં છે એ. તો એનો તપાસ કરવા ગયો તો યોગ્ય જવાબ દીધો ને અને ઉડાવ જવાબ દઈ અને ત્યાંથી કાઢી મૂકે ધક્કા મારીને. હવે અમુક આમાં એવું છે કે એજન્ટો એ પૈસા લઈને વસેથી ઓનલાઈન કરાવતા હોય, ત્યાં મોકલતા હોય અને વસેથી એ પણ પૈસા લેવાતા હોય, પણ એ એજન્ટો પાસે જવાબ દેતા નથી. એટલે નાના નાના માણસો પીસાય, જેને જવાની બધી તૈયારી હોય એને જો પાસપોર્ટ જ મૂળ જે વસ્તુ છે જ ના હોય તો એ લોકો તૈયારી કેમ કરે ને ભવિષ્ય બગડે. તો વહેલી તકે આ પાસપોર્ટનું થાય એવી મારી નર્મ અરજ છે. સામાન્ય રીતે પાસપોર્ટના રજીસ્ટ્રેશન બાદ 20 દિવસમાં પાસપોર્ટ અરજદારને પોતાના ઘરે મળી જતો હોય છે, પરંતુ 3 માસ જેટલા સમય બાદ પણ પાસપોર્ટ ન મળતા મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં બોખીરા ખાતે તેમજ નવયુગ વિદ્યાલય ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફોર્મ સબમિટ અને નવા ચૂંટણી કાર્ડ કઢાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર વિધાનસભા મતદાન વિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બર 2025ના રોજ જિલ્લાના તમામ મતદાન મથક પર
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR 2026 અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા અને 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર શહેરના બોખીરા ગાર્ડન ખાતે અને નવયુગ વિદ્યાલય ખાતે મતદાન સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કેમ્પમાં સ્થાનિકોએ SIRની ફોર્મ સબમિટ કરવાનું અને નવા ચૂંટણી કાર્ડ કઢાવવાની ફોર્મ ભરવાનું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માધવપુર ગામ ખાતે ખેડૂતો માટે GI ટેગ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં ખેડ વિસ્તારમાં ઉગતા ચણા તેમજ અન્ય કૃષિ ઉત્પન્નને GI ટેગ મળવાથી ખેડૂતોને થતા ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના ખેડ વિસ્તારના ખેડૂતોને GI ટેગ વિશે માહિતગાર કરવા માટે માધવપુર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો। સેમિનારમાં ખેડ વિસ્તારમાં ઉગતા ચણા તેમજ અન્ય કૃષિ ઉત્પાદનને GI ટેગ મળવાથી ખેડૂતોને થતા ફાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં GI રિજનલ સેન્ટર ગાંધીનગરના પ્રતિનિધિ ઇન્દ્રવદન ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને GI નોંધણી પ્રક્રિયા, બ્રાન્ડિંગ, બજારીકરણ તથા ઉત્પાદનને વૈશ્વિક ઓળખ આપવાના મુદ્દાઓ પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે જો આગામી સમયમાં ઘેડ ચણાને GI ટેગ પ્રાપ્ત થશે તો તેને વિશ્વસ્તરીય ઓળખ મળશે, ખેડૂતોને વધુ સારો બજાર ભાવ મળશે તથા પોરબંદર જિલ્લાને નવી એવી વિશિષ્ટ ઓળખ મળશે। ખેડૂતોને GI ટેગ પ્રક્રિયા તેમજ સંસ્થાકીય સહાય અંગે પૂછેલ પ્રશ્નોના નિરાકરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। શુક્રવાર સંસારની કલ્યાણકારી શક્તિ સ્વરૂપ શ્રી મહાલક્ષ્મી માતાજીના ચરણોમાં અખંડ ભક્તિ અર્પણ કરવા અતિ શુભ દિવસ ગણાય છે। એ સાથે ગત શ્રેષ્ઠ શુક્રવારનો યોગ પણ ઉપસ્થિત હતો, ત્યારે પોરબંદરમાં દેવી લક્ષ્મીની વિશેષ ઉપાસના કરવામાં આવી હતી। પોરબંદરના 195 વર્ષથી વિશ્વાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિરે ભક્તિભાવથી પરિપૂર્ણ એવા અદ્વિતીય આરતી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં 108 દિવ્ય દીપકોથી શોભિત દીપમાળાની વચ્ચે 108 ભાવિક બહેનો ભક્તિપૂર્વક આરતીની થાળીઓ લઈને શ્રી મહાલક્ષ્મી માતાજીની આરતી કરે છે। આ આરતી પૂજારીની આગેવાનીમાં સતત 23 મિનિટ સુધી એક સાથે ગુંજતી રહે છે, જે મંદિરમાં દિવ્યતા, તેજસ્વીતા અને અનંત ભક્તિભાવનું વિશ્વમંગલ દ્રશ્ય સર્જે છે। આ પવિત્ર દ્રશ્યના સર્જન માટે ગત શુક્રવારે આ મહાલક્ષ્મી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં મુખ્ય બજારમાં વેપારીઓની પેશકદમીને લઈને વિવાદ સર્જાય છે, જે મામલે પોલીસ દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ છે, ત્યારે આ કામગીરીને વેપારી આગેવાન અનિલભાઈ કારિયા સહિતનાઓ આવકારી રહ્યા છે। રેન્જ આઈજી જાજેરે સાહેબ ત્યાં એક બધાય રાખેલી મીટિંગ વેપારીઓને બધાને બોલાયા હતા, પોલીસ ખાતું આખું હતું ત્યાં। મારે તો કંઈ કહેવાનું હતું નહીં, છતાંય પછી ભગીરથથી જાડેજા બોલ્યા ને કે ટ્રાફિક માટે અનિલભાઈ અમને ખૂબ મદદ કરે છે ને બધું હેન્ડલ સારી રીતે કરે છે, એટલે પછી મેં ઊભા થઈને કીધું કે સાહેબ તમે એક પાસે સુદામા ચોકથી કેદારનાથ મંદિર લઈ એની ડ્રાઈવ કાઢો ને ડ્રાઈવ એકવાર નહીં, તમે દર 2 દિવસ 3 દિવસે કાઢો। પહેલે દિવસે તમે ખાલી એને સ્ટ્રિક્ટલી સૂચના આપો, બીજે દિવસે સ્ટ્રિક્ટલી સૂચના આપો, એમ છતાંય ના માનો તો તમે એવી દંડ કરતા જાઓ। આપણે એને એમ નથી કીધું કે તમે દાખલાકારી યારે FIR પાડો, એટલે એ દંડ કરવાની એને વાત કરી, એટલે પહેલે જે ડ્રાઈવ નીકળી એની એક સૂચના આપી દીધી બધાને કે ભાઈ તમે દાખલા કાલથી તમે પાછળની મારી એ જ હતી કે ગામની અંદર પોતાની દુકાન છે લિબર્ટી રોડ ઉપર, છતાંય આગળ પાછળ બેઠા છે। રેકડીઓ વળતી પડતી એવી રાખે કે વેપારીની આગળ રેકડીઓ રાખી દે કે દુકાનની કિંમત 50 લાખ ને કરોડ રૂપિયા હોય ને એની આગળ દુકાન આગળ રેકડીઓ રાખી દે, એટલે કોઈને ધંધો ન કરવા દે। આપણે ટાંગડીની વાત હતી એની યારે, પણ ટાંગડી જે હાવ બાયરે કાઢતા હતા ને એની માટે હતી, દુકાનની અંદર જે ટાંગડી કરતા હતા ને એની આગળ વાત જ નથી કરી। આજની તારીખની અંદર બધા વેપારી ભેગા થઈ મારા ભેગા આવ્યા હતા રાબા સાહેબ, રાબા સાહેબે એને બહુ સરસ રીતે સમજાવી દીધા, સમજી ગયા કે ના બહુ સરસ વાત છે। અમે પોતે કે આજે મેસેજ નાખશું કે હવે ફરીથી દાખલા કે આવી રીતે કોઈ જો ગામમાં રેકડીઓ રાખશે, પાછળ છે દુકાનોની ગાડીઓ રાખશે તો અમે 100% ડિટેલ કરી લેવું, પછી અમારી કોઈ જવાબદારી નથી, પોલીસ ખાતું હવે આવે તો। એટલે એ રીતે પ્રકાશભાઈ ને બધે ભેગા મારી આવ્યા હતા 5-6 જણા। પછી એ દાખલા કે આ લોકો ચેમ્બરને લઈને ત્યાં ગયા ચૌધરી સાહેબ આગળ, એટલે ચૌધરી સાહેબ બધાને શાંતિથી અહીંયા હેંભળા હતા બધાને। પછી અમુક ત્યાં રેકડીઓ ભદ્રેસા સ્કૂલ આગળ જે રેકડીઓ છે ને
એને માટે એનો ખાસ વાંધો છે કે આખો રોડ ચોકઅપ કરી દીધો એ લોકોએ મદ્રેસા સ્કૂલની. એટલે ચૌધરી સાહેબ જરા ખીચકાણ વધારે કે તમે 400-500 રૂપિયા ત્યાં દઈ નગરપાલિકામાં આપણી જગ્યા આપણી નથી થઈ જતી ટૂંકમાં, એટલે તમારે કે જગ્યા તો ત્યાંથી કાઢવાની છે. એટલે એ બાબતની અંદર બધા ગયા હતા ને ચર્ચા થઈ ગઈ ને ચૌધરી સાહેબ આચા હતા એ બાબતમાં કે હું હમણાં જ દંડો લઈને જાઉં છું ને બધી દુકાનો અઠવાડિયાની અંદર ખાલી કરાવો, ભલે મારી ત્યાં બદલી થઈ જાય એમ. એટલે એ ચૌધરી સાહેબ એની રીતે હાચા હતા, આપણે આપણી રીતે હાચા હતા. આપણે એમ નથી કીધું કે દુકાનવાળાને હેરાન કરો, આપણી તો મંજૂરી જ રાખે કે તે આજની તારીખમાં પ્રજા એટલી બધી હેરાન છે કે તમે વાત મૂકી દો, આપણું સ્કૂટર ના નીકળે સામેથી કોઈ દિવસ. એટલે દરેક વખતે મારે કહેવાનું તો હતું જ, પણ બહુ વ્યવસ્થિત ટાઈમ મળી ગયો. એમને રેલવે વેપારી તરીકે ન માત્ર પોરબંદર સુતારવાળા કે હોય કે લીમરટી હોય, પરંતુ જે ફૂટપાથ છે, ફૂટપાથની ખરેખર લોકોને ચાલવા માટે જોઈએ તો ખરેખર ફૂટપાથ આજે ક્યાંય તમને જોવા મળે છે ચાલવા એવી? એક ટકા નહીં. ફૂટપાથની આગળ બધે માલ સામાન બધો રાખી દીધો ને એ માલ સામાન આગળ રાખ્યો ને એ એને જપ્તે કર્યો તો વ્યવસ્થિત કામ કર્યું, એમાં એફઆઈઆર પેટી ખોટું નથી કર્યું એમ. એ રાખવી જ નથી. ફૂટપાથ તો માણસને હાલવા તમે જો હાલી જ ન શકતા માણસ, સામેથી ગાડીઓ ના આવતા એક્સિડન્ટ થવાનો ભય રહે જ છે. આવું તો કેટલાય ઠેકાણ છે, કેદારથી સુદામા ચોક લગીની વાત નથી, પોરબંદરમાં બધે ઠેકાણે એવી જ હાલત છે. એટલે આ જે ડ્રાઈવ કરે છે પોલીસ ખાતું બહુ વ્યવસ્થિત કરે છે. મારે તો કહેવાનું એ છે કે કોર્પોરેશનની જવાબદારી આ છે, તો કોર્પોરેશન કોઈ દિવસ આની અંદરથી નીકળ્યા નથી. આ તો રાબા સાહેબને ભગીરથથી જાડેજાને છે ને એટલે આ બધા કાઢીને એવી હિંમત કરે છે, બાકી કોઈ એવી હિંમત ન કરી. તો બીજી તરફ પોરબંદરમાં વેપારીઓ સામે થયેલ કાર્યવાહીને કારણે વિવાદ સર્જાયો છે, ત્યારે પોલીસ અધિકારીઓએ આ કામગીરી રજૂઆતના પગલે થઈ હોવાનું જણાવી વેપારીઓને કંડગત ન થતી હોવાનું જણાવ્યું હતું. ગઈ આઈજી સાહેબના લોક દરબારમાં જે આગેવાનો બોલાવવામાં આવ્યા હતા, પોલીસની કાર્યવાહીમાં માનનીય આઈજીસી સાહેબ તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી. લોક દરબારમાં પણ લોકો તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી. પોલીસ પરત્વેની રજૂઆત એ બાબતે 2 રજૂઆત હતી અને બંને રજૂઆત ટ્રાફિક સંબંધિત જ હતી. એમાંની એક રજૂઆત હતી એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારિયા તરફથી હતી અને એમની રજૂઆત એવી હતી કે શહેરની જે જૂની માર્કેટ છે, જૂની બજાર છે અને મુખ્ય રસ્તાઓ છે, ત્યાં લારી ગલ્લાઓ એ ખૂબ અડચણરૂપ રીતે હોય છે અને જો એમને હટાવવામાં આવે, એમને એવી રજૂઆત કરી હતી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે અને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી એમને રજૂઆત કરી હતી. આથી લોક દરબાર બાદ સિનિયર અધિકારીઓને માનનીય એસપી શ્રીનો અમને આ બાબતે કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલી હતી. એસપી શ્રીના સ્પેશિયલ ડ્રાઈવ માટે અમને કહેલું હતું. આ બાબતે અમે સિટી ડિવિઝન તરફથી સિટીના બંને પોલીસ સ્ટેશન કમલાબાગ અને કીર્તિ મંદિર બંનેને 3 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને બંને પોલીસ સ્ટેશને આ બાબતે ખૂબ જ સારી એવી કામગીરી કરેલી હતી. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મુખ્ય બજાર આવે છે, જે શહેરની જૂની બજાર છે, ખૂબ જ સાંકડી બજાર છે. હવે એ સાંકડી બજારમાં જે દુકાનો છે એ ઉપરાંતના જે લારી ગલ્લાઓ છે, જે મુખ્ય રસ્તાઓ ઉપર છે, જાહેર રસ્તાને ચોખ્ખા અડચણરૂપ છે, એમની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત જે વેપારીઓને પોતાની દુકાન છે એ પોતાનો માલ વેચવા માટે એમણે દુકાનની ઉપરાંત એક લારી રાખવામાં આવેલી, એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત દુકાનની ઉપર બોર્ડ હોય છે, એ બોર્ડ ઉપરાંતનું એક બોર્ડ એ લોકો રોડની વચ્ચોવચ્ચ આવે એ રીતે રાખે છે. એવા કોઈ બોર્ડ રાખ્યા હોય તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. કલમ 285 અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આમાં એવી કોઈ બાબત નથી કે અમે વેપારીશ્રીઓને હેરાન કર્યા હોય, કોઈને પરેશાન કર્યા હોય. જેવી એમની કાર્યવાહી કરવામાં આવી તુરંત જ એમને નોટિસ આપવામાં આવી અને અમારી વહીવટી કાર્યવાહી બને એટલી ઝડપથી પૂરી કરી અને તમામ લારી ગલ્લાવાળાઓને અને વેપારીઓને હેરાન કર્યા વગર એમની કાર્યવાહી માટે એમને છૂટા કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે, ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે, ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે. હા, આપની વાત 100% સાચી છે. ફૂટપાથ હોય ફૂટપાથ જ રહેવી જોઈએ. ઉપરાંત માણસને ખરીદી કરવા આવવું હોય
એની માટે ચાલી શકવાની જગ્યા હોવી જોઈએ, યોગ્ય પાર્કિંગ હોવું જોઈએ અને એના માટે જ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં અમે તમામ વેપારી મંડળને એમના જે વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ મૂકવાનું કહ્યું છે કે જો આપના ધ્યાનમાં એવા કોઈ વેપારી હોય કે જેમની પોતાની દુકાન હોય, આ ઉપરાંત એ લોકોએ બહાર લારી રાખેલી હોય, અને અમે તો અમારા અંગત બાતમીદાર હોય તો અમને એવી પણ માહિતી આપેલી છે કે ઘણા વેપારીઓએ બહારની જે લારીઓ છે એ 10,000, 20,000 અને 30,000ના ભાડે આપેલી છે. તો એવી કોઈ પણ કાર્યવાહી હોય તો અમે તમામ વેપારીઓને 10 દિવસનો સમયગાળો આપ્યો છે કે આપ આપની રીતે એ જે લારીઓમાં જે માલ સામાન પડેલો છે એમનું વેચાણ કરી નાખો અથવા તો આપની દુકાનમાં અંદર શિફ્ટ કરી લો, અને 10 દિવસની મોહલત અથવા તો સમય આપ્યા બાદ અમે એમ કહ્યું છે કે 11મા દિવસે અમારી જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી છે અમે ફરી શરૂ કરીશું. પોલીસ માટે જાહેર હિત છે એ સૌથી અગત્યનું છે, અને કોઈના પોતાના અંગત હિત આની સાથે જોડાયેલા હોય અને એ નેગેટિવલી આ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતું હોય તો એ અલગ બાબત છે. પણ પોલીસે તમામ કાર્યવાહી ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એ જે શહેરનું જે હેરિટેજ બજાર છે એ હેરિટેજ બજારમાં માણસો ખુલ્લી રીતે જઈ શકે, પોતાનું વાહન પાર્ક કરી શકે, પાર્ક કરીને ખરીદી કરી શકે અને પાછા સલામતીથી આવી શકે, એના માટે આ સંપૂર્ણ કાર્યવાહી અમે કરી. લોકોને ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે, લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી. આ તમામ કાર્યવાહી છે જાહેર હિતના સંદર્ભમાં છે. આ બાબતે હું ખાસ એડ કરવા માંગુ છું, તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માનનીય એસપી શ્રી તરફથી, અમારા તરફથી, ત્યારે 24 કલાક પહેલા તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો એ હટાવી લેવા. એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે હાથ ધરી છે. એ આખું આ જે કાયદાકીય કાર્યવાહી થઈ એ ત્યારબાદ વેપારીના જે રજૂઆત હતી આગેવાનોની, અમારી જોડે આવેલા હતા અને એમને અમારી પાસે પૂરતો સમય માંગેલો છે, એ સમય અમે આપીએ છીએ. પણ સમય આપ્યા બાદ જાહેર હિતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને એ પોલીસ કરશે. પોરબંદરના છાયા વિસ્તારમાં શિવ શક્તિ આશ્રમ આવેલો છે, જે આશ્રમ ખાતે તારીખ 1 ડિસેમ્બર અને 11 રોજ શિવ પૂજા, રુદ્રાભિષેક, રુદ્રી, દીપમાળા અને સાંજે મહાપ્રસાદી તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં સહભાગી થવા મહંત કૃષ્ણજતી બાપુ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને પ્રામાણિકતા દાખવી છે, જેમાં સુખદેવ જાડેજા નામના આ જવાનને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, ત્યારે તેણે ટ્રાફિક શાખાના પીઆઈ આહિર અને પીઆઈ ચૌહાણને સૂચના મુજબ મોબાઈલ ફોનના માલિક વિરાટભાઈ સોઢાને શોધી અને પરત કર્યો હતો. પોરબંદરમાં મહાનગરપાલિકાની દુકાન ભાડે આપેલી છે, જે મિલકત સંબંધે સાટાખત થઈ શકે નહીં. કંઈક આવો જ મહત્વનો ચુકાદો જિલ્લા કોર્ટે આપ્યો છે. જુઓ અમારો ખાસ અહેવાલ. હાલ આધુનિક જમાનામાં મિલકત ભાડે આપ્યા પછી મકાન માલિક હેરાન પરેશાન થઈ જતો હોય છે, અને ઘણી વખત મકાન માલિક ભાડા ચીઠ્ઠી બદલાવી દેતા ન હોય તેવા કિસ્સામાં ભાડુઆત પૈસા લઈને અન્યને દુકાન આપી દેતા હોય છે. તેવા જ એક કિસ્સામાં પોરબંદરમાં રાણીબાગમાં એમજી રોડ ઉપર પોરબંદર નગરપાલિકા દ્વારા ઉપર નીચે દુકાનો બનાવેલી છે, અને તે પૈકી એક દુકાનના ભાડુઆત કાંતિલાલ મોહનલાલ દત્તા હતા, અને તેઓએ પોતાની ભાડુતી દુકાન સંબંધે કિશોર રામજી ગોહેલને સાટાખત કરી આપ્યું હતું. પરંતુ ત્યારબાદ કાંતિલાલ દત્તાએ જ નગરપાલિકામાં અરજ અહેવાલ કરી આ દુકાન રાજુભાઈ વાળાને અને ત્યારબાદ અલ્પેશ લાખાણીને ઉત્તરોત્તર દુકાનો ટ્રાન્સફર થઈ ગયેલી હતી. પરંતુ કિશોર રામજી ગોહેલ દ્વારા 2004માં તેના એડવોકેટ મારફતે પોરબંદરની કોર્ટમાં નગરપાલિકા તથા કાંતિભાઈ દત્તા પાસેથી ભાડે લેનાર અને જેના નામે ભાડા ચીઠ્ઠી ટ્રાન્સફર થઈ ગયેલ છે તેઓની સામે દુકાનનો કબજો લેવા તથા ભાડા ચીઠ્ઠીમાં નામ ટ્રાન્સફર કરવા નગરપાલિકાને ખોટી રીતે કરેલ છે તેવું જણાવી કોર્ટમાં દાવો કર્યો હતો, અને દાવામાં નગરપાલિકાની દીપકભાઈ લાખાણી તથા નવા ભાડુઆત વતી ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા. ત્યારે નીચેની કોર્ટે
દાવો કાઢી નાખેલો હતો. ત્યારબાદ કિશોર રામજી ગોહિલનું અવસાન થઈ જતા તેના વારસાઓએ પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી અને તે અપીલ પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્માની કોર્ટમાં ચાલી જતા હતા. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની અને તે અપીલ પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્માની કોર્ટમાં ચાલી જતા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈ મુજબ માલિકીની મિલકતનું જ સાટા દસ્તાવેજ થાય, પરંતુ ભાડાની મિલકત સંબંધે ભાડુઆતને કોઈ વેચાણ કરવાનો જ કોઈ હક અધિકાર ન હોય તેવું કહેવાતું લખાણ જ કાયદા વિરુદ્ધનું હોવાથી દલીલ થતા અને કાયદા વિરુદ્ધના કરારનો અમલ કોર્ટ કરાવી શકે નહીં તે સંબંધેની અલગ અલગ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની ઓથોરિટીઓ રજૂ કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્મા દ્વારા કાયદાકીય જોગવાઈઓ તથા રેકર્ડ અને પુરાવાઓ તથા એડવોકેટની દલીલો ધ્યાને રાખીને એપ્લેન્ટની અપીલ રદ કરેલ છે અને અગાઉ પોરબંદર નગરપાલિકાએ ભાડા ચીઠ્ઠી બદલાવવા માટેની કરેલી તમામ કાર્યવાહી કાયદા મુજબની હોવાનું ઠરાવી ભાડુઆતની તરફેણમાં ચુકાદો આપેલ છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પદ્ધતિથી માછીમારી કરતા હોય છે. ત્યારે પોરબંદરના ઇન્દિરાનગરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા 2 પિલાણા હાર્બર મરીન પોલીસે પકડી પાડ્યા છે. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકના સ્ટાફના માણસો પોલીસની સરકારી પેટ્રોલિંગ બોટમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ કરીને માછીમારોની બોટ ચેક કરતા હતા. તે દરમિયાન ઇન્દિરાનગર સામેના દરિયામાં એક ફાઇબર પિલાણું જેમાં 2 માછીમારો ગેરકાયદેસર રીતે પ્રકાશિત LED લાઇટ પિલાણામાં રાખી જેનો લાઇટ ફિશિંગમાં ઉપયોગ કરતા હતા તેવું ધ્યાને આવતા પોલીસે પિલાણાને અટકાવ્યું હતું. ગુલશને ગરીબ નવાઝ નામનું આ પિલાણું અટકાવ્યા બાદ તેમાં રહેતા ખલાસીઓની પૂછપરછ કરતા મૂળ હર્ષદના ગાંધવી ગામનો તથા હાલ માંગરોળના બારા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન પટેલિયા અને બીજો દેવભૂમિ દ્વારકાના ભલાણા ગામના અજમેરી ચોકમાં રહેતો કાસમ હુસેન સંધિભટ્ટી હોવાનું જણાવ્યું હતું. પિલાણામાં LED લાઇટ ફિટ કરી મચ્છીમારી માટે ઉપયોગમાં લેવા માટે કોઈ મંજૂરી કે પરવાનો ન હોવાથી મોહમ્મદ હુસેન અને કાસમ હુસેન બંને સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા અધિનિયમ 2024 અંતર્ગત નિયમનો ભંગ કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. એ જ રીતે હાર્બર મરીન પોલીસની એ જ ટીમ ઇન્દિરાનગર સામેના દરિયામાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક ફાઇબર પિલાણામાં પ્રકાશિત LED લાઇટ નજરે ચડતા પોલીસે ત્યાં જઈ તપાસ કરી હતી ત્યારે દીદાર 1 નામનું પિલાણું મળી આવ્યું હતું જેમાં એક માછીમાર માંગરોળના બારા વિસ્તારનો ઝુલ્ફિકાર ઇબ્રાહીમ પટેલિયા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ધરપકડ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વ્યાજખોરીનું દૂષણ વધી રહ્યું છે ત્યારે પોલીસે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી મામલે સંડોવાયેલા એક શખ્સ સામે પાસાનું હથિયાર ઉગામ્યું છે, જેમાં પોલીસે છાયાચોકી ભારતીય વિદ્યાલય પાછળ રહેતા અર્જુન જેઠા મકવાણા નામના શખ્સની સામે પાસાની કાર્યવાહી કરી આ શખ્સને વડોદરાની જેલમાં ધકેલી દીધો છે. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાણાકંડોળા ગામે રહેતા ચંદ્રેશ બાબુભાઈ મકવાણા નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મિયાણી ગામની ખાડી કાંઠેથી જાહેરમાંથી નરસિંહ હમીરભાઈ વાઘેલા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં લારી ગલ્લા મામલે થયેલા વિવાદમાં મહાનગરપાલિકા જવાબદાર, મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાનું ખુલ્લું સામે આવ્યું. પોરબંદરમાં મુખ્ય બજારમાં વેપારીઓની પેશકદમીને લઈને વિવાદ, પોલીસની કામગીરીને વેપારી આગેવાન સહિતનાઓએ આવકારી. પોરબંદરમાં ભાડાની દુકાનનો સાટાખત મામલે કોર્ટમાં ચુકાદો, મહાનગરપાલિકાની દુકાનો ભાડા આપ્યા બાદ સાટાખત ગેરકાયદેસર ગણાય.
પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ. દરિયામાં લાઇટ ફિશિંગ કરતા 2 પિલાણા સામે પોલીસે કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.